કોણ કહે છે કે નોનવેજ ખાવાથી જ તાકાત આવે છે? જી હા, આજે આપણે એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેઓએ સ્વિમિંગમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેઓએ 207 જેટલા સિલ્વર મેડલ, ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. તેઓ શુદ્ધ શાકાહારી છે. તેઓએ જીવનમાં ક્યારેય દારૂને હાથ નથી લગાવ્યો અને પાન પડીકી ક્યારેય ટેસ્ટ નથી કરી. જી હા, આપણે વાત કરવા જઈ રહ્યા છે હરેશ લાભુભાઈ આહિરની, જેઓને HL આહિર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હાલમાં પોલીસ વિભાગમાં ટ્રાફિક PI તરીકેની ફરજ બજાવે છે અને તેમના પિતા પર ઇન્ડિયન આર્મીમાં હતા. ત્યારે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર તેઓ પધાર્યા છે, જેમની સાથે એટલે કે HL આહિર સાહેબ સાથે અમારા સંવાદદાતા દીપક શાહે ખાસ વાતચીત કરી છે. આવો સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા સ્ટુડિયોની અંદર એક એવી હસ્તી આવી છે જે વ્યક્તિ એવા વિભાગમાં કામ કરે છે અને પોતાના કૌશલ્યથી એમને એક એવા ફતેહ મેળવી છે. જીવનમાં ક્યારે દારૂ નથી ચાખ્યો, જીવનમાં ક્યારે નોનવેજ નથી ખાધું, જીવનમાં ક્યારે પાન પડીકી નથી લીધી. આવું એક વ્યક્તિત્વ આપણે વાત કરીએ છીએ HL આહિર સાહેબની. નમસ્કાર સાહેબ. નમસ્તે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણી સાથે HL આહિર સાહેબ જે છે એમના પિતાજી પણ આર્મીની અંદર કામ કરીને દેશની સેવા કરી છે અને આજે આહિર સાહેબ એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યારે વડોદરાની અંદર PI તરીકે એમની ફરજ બજાવી રહ્યા છે. પહેલાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં તો ત્યાં મારો એમનો સાથે સંપર્ક આવ્યો. અત્યારે PI ટ્રાફિક શાખાની અંદર સાહેબ કાર્યરત છે. સાહેબે અત્યારે રિસેન્ટલી પોરબંદર ખાતે જે સ્પર્ધા થઈ, તરણ સ્પર્ધા, સ્વિમિંગ સ્પર્ધા, એની અંદર સાહેબે 5 કિલોમીટરની આખી યાત્રા 3 કલાકની અંદર એમને 3 કલાક ને 3 મિનિટની અંદર પૂરી કરી. આવો આપણે જાણીએ આહિર સાહેબ પાસે એમના જ મુખે કે આ યાત્રા આખી કેવી રહી. શરૂઆત સાહેબ એવું હું આપને કહીશ કે સ્વિમિંગનો રસ તમને જાગ્યો કેવી રીતે? કેટલા વર્ષથી આપ સ્વિમિંગ કરો છો? એટલે હું 11મા ધોરણમાં હતો ત્યારે મને સ્વિમિંગનો શોખ ચાલુ થયો. ત્યારે હું શીખ્યો, બેઝિક હું કોચ જોડે શીખ્યો. પછી હું મારી મેથી જ શીખવા લાગ્યો પ્રેક્ટિસ કરીને. તમે અત્યાર સુધી સાહેબ કેટલી સ્પર્ધાઓમાં, એટલે ડિસ્ટ્રિક્ટ લેવલની, સ્કૂલ લેવલની, નેશનલ લેવલની, આવી કુલ કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લીધો હશે? આશરે 70-80 જેવી કોમ્પિટિશનમાં ભાગ લીધો હશે અને લગભગ 150 થી 200 મેડલો મેં મેળવ્યા છે. એમાં નેશનલમાં મેં 18 મેડલ મેળવ્યા છે, જેમાં 9 ગોલ્ડ, 4 સિલ્વર ને 5 બ્રોન્ઝ, એમ કરીને 18 મેડલ મેળવ્યા છે નેશનલમાં. 4 નેશનલમાં મેં આ રીતે કોમ્પિટિશનમાં ભાગ લઈને મેડલ મેળવ્યા છે. નેશનલ લેવલની કોમ્પિટિશન જ્યારે ગયા છો ત્યારે કઈ કઈ જગ્યાએ આપ તરવા માટે ગયા છો? સૌથી પહેલી નેશનલમાં જે નંબર આવ્યો એમાં હું બેંગ્લોરમાં ગયો હતો. એમાં 1 ગોલ્ડ ને 2 બ્રોન્ઝ આવ્યા હતા. ત્યારબાદ હું કર્ણાટકાનું હુબલી છે ત્યાં ગયો હતો. ત્યાં બી 4 બ્રોન્ઝ ને 2 સિલ્વર મેડલ આવ્યા હતા. ત્યારબાદ હું તેલંગાણા ગયો હતો. એમાં મેં 6 ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં 6માં મેં ગોલ્ડ મેડલ મેળવ્યા. ત્યારબાદ પછી આણંદ ખાતે નેશનલ કોમ્પિટિશન થઈ હતી. એમાં બી 2 સિલ્વર ને 1 બ્રોન્ઝ, એમ કરીને 3 મેડલ મેળવ્યા હતા. ઓકે સાહેબ, જે સ્વિમિંગ આપણે કરીએ છીએ, સ્વિમિંગ પુલની અંદર સ્વિમિંગ કરીએ અને દરિયાની અંદર સ્વિમિંગ કરીએ, આમાં શું તફાવત હોય છે? મને તો બંનેમાં કંઈ તફાવત લાગતો નથી, કારણ કે હું તો સ્વિમિંગ પુલમાં બી કરું છું, એમાં કોમ્પિટિશનમાં બી ભાગ લઉં છું અને દરિયામાં બી પ્રેક્ટિસ કરી એમાં બી હું 10 કિલોમીટરની એવી મોટી કોમ્પિટિશનમાં બી ભાગ લઉં છું. હિન્દુસ્તાનની અંદર કેટલા દરિયામાં આપ કઈ કઈ જગ્યાએ તર્યા છો? એટલે હું પોરબંદર, ગોવા, પછી કર્ણાટકા, ઉડીપી છે, દીવ છે, એ રીતે બધા અલગ અલગ દરિયામાં ગયો છું. પછી ન્યૂઝીલેન્ડ ખાતે હું ઇન્ટરનેશનલ રમવા ગયો હતો, ત્યારે બી એક દરિયામાં 5 કિલોમીટર મેં ભાગ લીધેલો એ વખતે 2017માં. સાહેબ, આપની જે સ્વિમિંગ કોમ્પિટિશનમાં એક ઇંગ્લિશ ચેનલની બહુ મોટી ગણાય છે, બરાબર. તો આ ઇંગ્લિશ ચેનલ માટેની આપની જવાની કોઈ ઈચ્છા કરી કે એના માટેની કોઈ તૈયારી વગેરે? એટલે 2 વર્ષ પછી મારો ટાર્ગેટ છે કે હું 2 વર્ષ પછી ઇંગ્લિશ ચેનલ પાર કરી દઈશ અને આ વર્ષનો ટાર્ગેટ છે કે હું ઇન્ટરનેશનલ ચેમ્પિયન બની જઈશ આ વર્ષે. આ ઇંગ્લિશ ચેનલમાં જવું અને ઇંગ્લિશ ચેનલની કોમ્પિટિશન
એના વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવો. એટલે ઇંગ્લિશ ચેનલ છે એ ઇંગ્લેન્ડથી ફ્રાન્સ વચ્ચેની 33 કિલોમીટરની છે અને એ લગભગ 14 કલાકમાં પૂરી કરવાનું હોય છે ટાર્ગેટ. એટલે મારે 12 કલાકમાં પૂરું કરીને રેકોર્ડ નેશનલ રેકોર્ડ એટલે ઇન્ટરનેશનલ રેકોર્ડ કરવો છે, કારણ કે લગભગ પોલીસમાં કોઈ નથી મારા ધ્યાન મુજબ. એટલે પહેલાં પોલીસમેન બનીને એ રીતે મારે રેકોર્ડ કરવો છે. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે આહિર સાહેબ અત્યારે 2022થી ઇન્ડિયાના ભારતના નેશનલ ચેમ્પિયન છે સ્વિમિંગના. આપણા વડોદરા માટે ખૂબ ગર્વની વાત છે કે આવા આહિર સાહેબ આપણી સાથે છે, વડોદરાની અંદર પીઆઈ તરીકે ફરજ બજાવે છે અને તેઓને 2022થી 2022, 2023, 2024 અને 2025મું શરૂ થયું એવો હજુ નેશનલ ચેમ્પિયન છે. આપણે સાહેબ આગળ હું તમને એવું પૂછું કે હમણાં જે હરીફાઈ પોરબંદરમાં થઈ એ કોના દ્વારા આયોજિત થઈ હતી અને કેટલાક મીટરમાંથી હતી, કેટલા લોકોએ આમાં ભાગ લીધો હતો, કઈ સંસ્થા દ્વારા આયોજિત થયું હતું? એટલે આ શ્રીરામ સ્વિમિંગ ક્લબ છે, એના દ્વારા 2001થી ચાલુ થઈ ગઈ છે કોમ્પિટિશન અને એમાં મેં 10 વાર ભાગ લીધો છે. પહેલાં મેં 10 કિલોમીટર, 2 કિલોમીટર, 1 કિલોમીટર, 5 કિલોમીટર એમ અલગ અલગ કોમ્પિટિશનમાં શ્રીરામ સ્વિમિંગ પુલ જે ઓર્ગેનાઇઝ કરતા એમાં મેં ભાગ લીધેલો. આ વખતે હમણાં જે 4 ને 5 જાન્યુઆરી હતી એ કોમ્પિટિશન, એમાં મેં 5 કિલોમીટરમાં ભાગ લીધો, જે મેં 3 કલાકમાં પૂરી કરી. પછી બીજી ઇવેન્ટ હતી 2 કિલોમીટર, જે મેં 1 કલાક ને 7 મિનિટમાં પૂરી કરી છે. આહિર સાહેબે પીઆઈ તરીકે 2012માં આવ્યા, પરંતુ ડાયરેક્ટ પીએસઆઈની પરીક્ષા આપીને સાહેબ 2012ની અંદર સુરત ખાતે સૌથી પહેલાં પોસ્ટિંગ એમનું મળ્યું અને ત્યારબાદ સાહેબનો મોટો પીરિયડ પોરબંદરમાં પણ પસાર થયો છે. એટલે પોરબંદર જોડે આપનો ખાસ વિશેષ લગાવ છે અને પોરબંદરનો દરિયો તમારો આમ હોમપીચ જેવો લાગે છે અને 2022થી આપણા વડોદરામાં છે. દર્શક મિત્રો, આપણે એક વાત એમની પાસે એ પણ કરી લઈએ કે દરિયાની અંદર સાહેબે મને મારી વાત થતી ત્યારે એવું કીધું કે ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ એ દરિયાની અંદર બહુ મજા આવતી હોય છે. તો અમારા દર્શક મિત્રોને જણાવો, ફ્લેગ હોસ્ટિંગ દરિયામાં કેવી રીતે અને એમાં આપે કેટલી વાર એમાં ઝંડો ફરકાવ્યો છે? શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરનો દરિયો છે એમાં 150થી 200 મીટર અરેબિયન સીમાં જઈ ત્યાં આગળ આપણે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. ત્યાં રાષ્ટ્રગીત ગાઈએ છીએ, પછી ત્યાં આગળ સાંજ સુધી આપણે ફ્લેગ ત્યાં રહેવા દઈએ છીએ અને સૂર્યાસ્ત થાય એ પહેલાં પાછો ફ્લેગને નીચે ડાઉન કરીને પાછળ લઈ આવીએ છીએ. એ રીતે મેં 6 વાર એ રીતે ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે દરિયાની અંદર. એ અનુભવ બહુ આહલાદક હતો. આવો અનુભવ કોઈ દાડો ના મળે, જીવનને યાદગાર રહી જાય એવો પ્રસંગ છે મારી માટે. આપે દરિયા સિવાય સમંદરમાં એટલે નદીમાં કે એવો તેવો પણ ફ્લેગ હોસ્ટિંગ કર્યો એવો કઈ અનુભવ આપનો? હાલે સુરત ખાતે તાપી નદી છે, ત્યાં 26 જાન્યુઆરી 2018માં હું ત્યાં આગળ રજા ઉપર હતો, તો એ લોકો પારી ઉપર કરતા હતા. તો મેં કહ્યું ચલો આ વખતે આપણે તાપી નદીની અંદર જઈને કરીએ. એમ કરીને અમે માણસોને મોટિવેટ કરીને તાપી નદીની અંદર ગયા અમે અને અમે ત્યાં જઈને ફ્લેગ હોસ્ટિંગ કર્યું. જે પોરબંદરમાં અમે કરતા હતા એ રીતે કરવાનો ટ્રાય કર્યો અમે, ત્યાં કરવામાં આવ્યું સુરત તાપી નદી ખાતે. બહુ સરસ. એટલે સાહેબે દરિયાની અંદર પણ ફ્લેગ હોસ્ટિંગનો એમને લાવો પડ્યો છે. સાહેબે તાપી નદીની અંદર પણ કર્યું છે. સાહેબ, આનાથી પ્રેરાઈને આજકાલના યુવાનો તમે જુઓ તો મોબાઈલની અંદર અથવા તો એવી પ્રવૃત્તિ કરે જેમાં શારીરિક પ્રવૃત્તિ ક્યાંય આવતી જ નથી. તો એક સ્વિમર તરીકે, એક એથ્લેટ તરીકે આજના યુવાનોને આપ શું સંદેશો આપવા માંગો છો? હું આપને જણાવી દઉં, સાહેબને 2 દીકરી છે. એક દીકરી ડૉક્ટરીનું ભણી રહી છે, બીજી દીકરી અત્યારે 9મામાં છે અને 2 દીકરીને એ દીકરા તરીકે ઉછેરી રહ્યા છે અને દીકરીની સમક્ષ કોઈ પણ પ્રકારની ખરાબ એ ન આવે, કોઈ ખરાબ ઇમેજ ન જાય. સાહેબના ઘરમાં આમ તો એવી સામાન્ય લોકોમાં ભ્રમણા છે કે સ્વિમિંગને આવું તેવું બધું જ્યારે જોર લગાવવાવાળું કામ હોય ત્યારે નોનવેજ ખાવું પડે. નોનવેજના પ્રણેતાઓ કેટલાક આવો સમાચાર ફેલાવતા હોય છે, પરંતુ સાહેબ આપણી સાથે જીતો જાતો ઉદાહરણ છે, જેમને 200 જેટલા મેડલ મળ્યા છે. 18 જેટલા મેડલ નેશનલ લેવલના, ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ, સિલ્વર મેડલ એ સ્વિમિંગમાં મળ્યા છે અને એઓએ જીવનમાં ક્યારેય નોનવેજનો ટેસ્ટ નથી કર્યો, એમને ક્યારેય દારૂ નથી પીધો, ક્યારેય સિગરેટ નથી પીધી. તો આવું એક ઉદાત્ત ચરિત્ર અને આપણે એને કહેવાય કે રોલ મોડલ યુવાનોના બની શકે એવા આપણા આહિર સાહેબ છે. આપણે આહિર સાહેબને કહીએ, આપ આજના યુવાનોને શું સંદેશો આપવા માંગશો? હું આજના યુવાનોને ખાસ તો એ કહેવા માગું છું, આ જે મોબાઈલની લત છે એ મોબાઈલની લત તમે છોડી દો.
મોબાઈલમાં કંઈ છે નહીં, તમે 2-5 વર્ષ પછી તમે કંટાળી જશો. પણ એની કરતાં તમારે કોઈ લત કરવી હોય તો તમે કોઈ સ્પોર્ટ્સ નહીં કરવો, તો તમારે હોબી હોય કોઈ સ્વિમિંગ છે, એટલે સિંગિંગ છે, ક્રાફ્ટ છે, ડ્રોઈંગ છે, એવી કોઈ બી એમાં તમે રચ્યા પચ્યા અને એમાં તમારો ટાઈમ આપો. કારણ કે આ મોબાઈલમાં તમે જેટલો ટાઈમ આપશો એ ટાઈમ તમારો બરબાદ જ થશે. એની બદલે તમે કોઈ હોબીમાં તમે એટલો ટાઈમ આપશો તો તમારી હોબી બી પૂરી થશે અને તમે એ ફિલ્ડમાં તમે આગળ બી જઈ શકશો. એટલે એ હું તમામને સ્પોર્ટ્સમાં અથવા કોઈ બી હોબી હોય કલ્ટિવેટ કરીને એમાં યુવાનો વધુમાં વધુ ભાગ લે એવી હું તમામને શુભેચ્છા પાઠવું છું. તો મિત્રો, આ હતા HL હરેશ લાભુભાઈ આહિર, જેઓ વડોદરાની અંદર પીઆઈ તરીકેની ફરજ બજાવે છે. આજના યુવાનોનો એ રોલ મોડલ બની શકે, કેમ કે એમને જે પ્રમાણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર સ્વિમિંગને પહોંચાડ્યું છે અને હવે આપણે એમને શુભેચ્છા પાઠવીએ. સાહેબ, સ્પાર્ક ટુડે ટીમની ન્યૂઝ ટીમ અમારી આપને શુભેચ્છા આપે છે કે આવનારી જે ઇંગ્લિશ ચેનલ છે 2 વર્ષ પછી આપ જે ભાગ લેવાના છો ત્યારે એમાં આપ જરૂર વિજયી બનો અને તમે વિજયી થઈને આવો ને અમે ફરીથી તમારી પાસે આવો ઇન્ટરવ્યૂ લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. કેમેરામેન ગૌતમ સોનુને સાથે દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ.